નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સામે ધરપકડ વોરંટના ભણકારા. યુક્રેન યુદ્ધની વચ્ચે પુતિનની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું હતું. લોકસભાના 5મા તબક્કાની 49 બેઠકો ઉપર આશરે 58% મતદાન થયું. દુમાર ચોકડીથી થોડે દૂર હાઈવે પરનો બનાવ. દારૂ ભરેલી ટ્રક પલટી ગયા બાદ પોલીસે જથ્થો બારોબાર વગે કર્યો. મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષે દક્ષિણ ઝોનમાં મુલાકાત લીધી અને ત્યારે ભાજપની જૂથબંધી ફરી જાહેરમાં આવી. નીટ ચોરી પ્રકરણમાં 2 આરોપીઓ 3 દિવસના રિમાન્ડ ઉપર. આરએસએસ અને ભાજપ તેમજ હિન્દુ સંગઠનો ટાર્ગેટમાં હતા. આઈએસ આતંકી સંગઠનની સાથે જોડાયેલા 4 શ્રીલંકન આતંકીઓ એરપોર્ટથી ઝડપાયા. એપ્રિલમાં પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 27.45%નો વધારો. વિશ્વ બજારમાં ખાદ્ય તેલોના ભાવ ઊંચકાયા. આયાતી તેલોમાં જળવાઈ રહેલી આગેકૂચ. મલેશિયાથી પામ તેલની નિકાસમાં ઘટાડો. સ્પોર્ટ્સમાં જોઈએ આઈપીએલની 70 લીગ મેચની સમાપ્તિ. 2070 ચોગ્ગા, 1208 છગ્ગાની વિસ્ફોટક બેટિંગ. સ્માર્ટ મીટર મૂકવાની પ્રાયોરિટી નક્કી કરવામાં વીજ કંપની થાપ ખાતા પ્રથમ ગ્રાસ્ય મક્ષિકા. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની જેમ એર ક્રેશમાં જીવ ગુમાવનારા વિશ્વના દિગ્ગજ નેતાઓ. ઈડીએ કેજરીવાલની 14 દિવસની કસ્ટડી માંગી. આપને યુએસ, કેનેડા, આરબ દેશોમાંથી 7 કરોડ ભંડોળ મળ્યું. ઈડી દ્વારા આરોપ. 198 પૈડાના ટ્રેલરની સાથે તોતિંગ વેસલ પુલ નીચેથી પસાર કરવા રોડ ખોદ્યો. દહેજથી વડોદરાનું 130 કિલોમીટર અંતર કાપતા 38 દિવસ થયા હતા. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આઈપીએલ મેચ કે હિન્દુ નેતા. પાકિસ્તાનથી ટાર્ગેટ લોકેશન મળતા પહેલા જ એટીએસે એરપોર્ટથી 4 આતંકીઓને પકડ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં 30 નાના શહેરોની રોકાણની ઝડપ 30 મોટા શહેર કરતાં વધુ. ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી, વિદેશ મંત્રી અમીર સહિત 9 લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યા. સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો 44.2 ડિગ્રીએ પહોંચ્યો. ચાંદનીની રાતને ગરમીનું ગ્રહણ. આગામી 2 દિવસ હજી પણ વોર્મ નાઇટની આગાહી. આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સમાં એડમિટ કાર્ડ જાહેર. કેન્દ્ર પર સવારે 7 વાગે પહોંચવું પડશે. તો શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા બાળકોની માટે ક્રિકેટ તાલીમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. ઉનાના સીમર ગામે વ્યાસપીઠ પર અનુસૂચિત ઉચ્ચારણ કરાતા પોલીસ ફરિયાદ. સાધુ સંત સમાજની દીકરીઓના કોળી ઠાકોર સમાજમાં લગ્ન કલંક. રાજુ બાપુએ કહ્યું હતું. પુણેમાં અકસ્માતમાં 2 ને કચડી નાખનાર બિલ્ડરના પુત્રને નિબંધ લખવાની સજા. તો દેશમાં રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ સુધરી અને 72 નોંધાયો. રિપોર્ટ સામે આવ્યો છે. સ્પોર્ટ્સમાં જોઈએ ફાઇનલ માટેની પ્રથમ ટક્કર 2 આક્રમક ટીમો વચ્ચે જોવા મળી. ઈરાનમાં સત્તા સંઘર્ષનું જોખમ. ધર્મગુરુઓ અને સેનાની વચ્ચે સંઘર્ષની આશંકા વધી. લોકશાહીના પર્વની ઉજવણીમાં તમામ ક્ષેત્રોના દિગ્ગજો જોડાયા. વિભોર આનંદે રાજ્ય બહારના 11 છાત્રોને પરશુરામ સાથે સંપર્ક કરાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. નીટ કૌભાંડમાં ઝડપાયેલા વિભોર આનંદના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસના 4 જેહાદી ઝડપાયા. એટીએસનું ઓપરેશન. શ્રીલંકાના 4 જેહાદીઓ ઝડપાતા આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ. રણવીર, દીપિકા, જાહ્નવી કપૂર સહિતની બોલિવૂડ હસ્તીઓએ મતદાન કર્યું. તાપમાન 45 ડિગ્રી પર પહોંચે તેવી વકી. ગભરામણથી 3 લોકોના મોત. છેલ્લા 1 વર્ષમાં સૌથી વધુ ડિવિડન્ડ yield ધરાવતા ટોપ 10 કંપનીઓ. આણંદ શહેરમાં સ્માર્ટ મીટરથી દિવસના ₹150 કપાય છે. તો છોટાઉદેપુર જિલ્લામાં પાનખરની ઋતુમાં બનતા આગના બનાવો સામે આવ્યા છે. ઝાબુઆથી ભાટીવાડા પરત ફરતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરવામાં આવ્યું. વીરપુરમાં ધોળી ખાટડા એસટી બસ દર વેકેશનમાં બંધ કરાતો રોષ જોવા મળ્યો. કપડવંજ પંથકમાં ગેરકાયદેસર રેતી ખનનનો વેપલો અટકાવવા માંગ કરવામાં આવી. અમદાવાદ સહિત 5 શહેરોમાં રેકોર્ડ બ્રેક. 45 ડિગ્રી ગરમી નોંધાઈ. કંથારિયામાં ડમ્પિંગ સાઇટ સામે ફરી વિરોધ કરવામાં આવ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ આજે આઈપીએલ ક્વોલિફાયરમાં 1માં બેટિંગ ફેસ્ટિવલની સંભાવના. સ્માર્ટ મીટરે ભારે કરી. મહિલાઓએ રણચંડી બની વીજ કચેરી માથે લીધી. અકોટા, અલકાપુરી અને વિદ્યુત ભુવન ખાતે વીજ ગ્રાહકો દ્વારા મોરચો માંડવામાં આવ્યો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. લોકસભાની 5મા તબક્કાની 49 બેઠકો ઉપર સરેરાશ 62% મતદાન નોંધાયું. એમએસયુમાં 44.2 ડિગ્રી તાપમાનમાં બપોરે 3:30 વાગે પરેડ. મૂર્ખામીની ચરમસીમા. ભર બપોરે 44.2 ડિગ્રી તાપમાનમાં પરેડ કરવામાં આવી. તો વાસના ભાયલી રોડ પર ઘરકામ કરતા નોકરે 8.20 લાખની ચોરી કરી.
હાટ બજારોમાં અસહ્ય ગરમીના કારણે લોકોની અવરજવર ઘટી. બોડેલી, કવાંટ, છોટાઉદેપુર, રંગપુર, ઝોસ, પાનવડ, ભીખાપુરા સહિતના વિસ્તાર ભરાતા. હાટ બજારોમાં અસહ્ય ગરમીના કારણે લોકોની અવરજવર ઘટી હતી. તો રાજ્યમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાની આગાહી. T20 સિરીઝ માટે કમાન બ્રાન્ડ કિંગ અને વર્લ્ડ કપ માટે પોવેલને કમાન સોંપાઈ. અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, ચૈતર વસાવાએ કહ્યું. જુનિયર NTR અને પ્રશાંત નીલે કરણ જોહર પાસેથી ડ્રેગન નામ લઈ લીધું. તો ગાઝામાં ઇઝરાયેલે કરેલી ફરી એર સ્ટ્રાઇકમાં 20 લોકોના મોત નીપજ્યા. હવામાં ભેજનું પ્રમાણ ઘટતા આકરી ગરમીની સાથે સૂકા પવનના કારણે લૂ લાગે તેવા પવનની સાથે બફારો. સતત બીજા દિવસે સૂર્યનો પ્રકોપ હજી પણ 4 દિવસ સંભાળવો પડશે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું. ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અઝરબૈજાનથી આવી રહ્યું હતું અને ત્યારે ખરાબ હવામાનના કારણે તૂટી પડ્યું હતું. કાળઝાળ ગરમીની વચ્ચે 5મા તબક્કાનું મતદાન. 49 બેઠકો માટે 57.35% મતદાન. મહારાષ્ટ્રમાં ઓછું નોંધાયું. ગુજરાતને ટાર્ગેટ કરવા ISISએ મોકલેલા 4 સ્યુસાઇડ બોમ્બર ઝડપાયા. સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઇન્સ્ટોલ કરવા અંગેનું કાયદામાં દર્શાવ્યું નથી. પ્રીપેડ સ્માર્ટ મીટરના કાયદાકીય વિરોધની વચ્ચે હાઈકોર્ટમાં યાચિકા. નીટ પરીક્ષાકાંડ ષડયંત્રમાં વધુ વ્યક્તિઓની સંડોવણીની તપાસ. પરશુરામ રોય અને વિભોર આનંદ 3 દિવસના રિમાન્ડ ઉપર. ગુજરાતમાં 58 IASની ઘટ. હંગામી ચાર્જથી ચાલતું તંત્ર. શહેરની એલેમ્બિક સિટીમાં રનવે ફેશન શો કેસનું આયોજન કરવામાં આવ્યું. તો 4 જૂન બાદ શહેરોમાં એટલી તેજી આવશે કે રોકાણકારો થાકી જશે. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું. વોર્મ નાઇટ એલર્ટ. આજથી રાત્રે પણ 41 ડિગ્રી. અમદાવાદ 5 દિવસ રેડ એલર્ટ, જ્યારે ભાવનગર અને વડોદરામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શહેરમાં ચાલતા કામોને 30મી સુધી સેફ સ્ટેટ સુધી લઈ જવા સૂચના. મેયરની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વિવિધ સ્થળે મુલાકાત લીધી. લોકશાહીનો ઉત્સવ. વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ ઉત્સાહભેર વોટિંગ કર્યું. સ્પોર્ટ્સમાં જોઈએ આજે KKR વર્સિસ SRH. ક્વોલિફાયર 1 જીતશે તે ફાઇનલમાં. તો વર્ષો જૂનું હેલિકોપ્ટર પ્રતિકૂળ હવામાન રઈસી માટે જીવલેણ બન્યું. દુબઈ અનલોક. આતંકી, ફાઇનાન્સરો, ડ્રગ માફિયા, જાસૂસોને સહાયનો સનસનાટી ભર્યો કારોબાર. રેકોર્ડ બ્રેક. 44.2 ડિગ્રીની સાથે વડોદરા રેડ એલર્ટને ટચ કરવાની તૈયારીમાં. બુધવારથી વાવાઝોડાની સાથે માવઠું વરસવાની હવામાન ખાતાની આગાહી. આકાશમાંથી વરસતી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. અસહ્ય ગરમીના પરિણામે 2 લોકોના મોત નીપજ્યા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.